જો મિત્રો તમારે પણ મગફળીનું વાવેતર કરેલું હોય અને આ પ્રકારની જીવાત હોય તો હું પણ એક ખેડૂતનો દીકરો છું અને આ પ્રકારની જીવાત ઘણું બધું નુકસાન કરી મને પણ ખબર છે મિત્રો। અને હું કોઈ કંપની અથવા કોઈ પણ પ્રોડક્ટની કોઈ પણ પ્રમોટ કરવા માટે આ વિડીયો નથી બનાવ્યો। ખેડૂતના હિત માટે છે અને ખેડૂતને મદદ થાય એટલા માટેથી જ આ વિડીયો બનાવ્યો છે। વિડીયો તમે જોવો મિત્રો। જય માતાજી, જય દ્વારકાધીશ મિત્રો। મારું નામ છે બિમલ ત્રાંગા। ઓલ ઇન વન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। તો મિત્રો આજે આપણે જે વાયોલિયમ નામની જીવાત છે જે મગફળીની અંદર ઘણું બધું નુકસાન કરે છે એના માટે આપણે આજે આ વિડીયો બનાવવાના છીએ। જે વાયોલિયમ નામની જીવાત છે એ મગફળીની અંદર આવતી હોય અને મગફળીમાં ઘણું બધું ડેમેજ કરે અને ઉત્પાદન પણ ઘણું બધું આપણું ઘટે છે। તો એના માટે આપણે શું કરવું જોઈએ, આગોતરા અને પાછતરા પગલા માટે આજે આ વિડીયો બનાવ્યો છે અને વિડીયો આખો જોજો, ઘણી બધી તમને માહિતી મળશે। હવે તમને વિડીયોમાં આગળ બતાવું છું કે કઈ રીતની આપણે નુકસાન કરે છે અને કઈ રીતનું એનું જીવન ચક્ર હોય અને કયા કયા આપણે પગલા એની માટે લેવા જોઈએ। તો જોઉં પહેલા તો કે આ મગફળીમાં તમે જે આ સાઈડમાં તમને જે દેખાય છે એ સાઈડમાં તમે જોવો, આ તમારે મગફળીના જ્યારે પણ આપણે દોડવા થાય છે, બીબડા અથવા દોડવા, ત્યારે આ હોલ તમને દોડવામાં દેખાય છે ઘણા બધા। આખા ખેતરની અંદર આ હોલ તમને ક્યાંક ને ક્યાંક તો જોવા મળે જ છે। આના હિસાબે આપણું ઉત્પાદન તૂટે છે। કઈ રીતે કે આ જે વાયોલિયમ નામની જીવાત છે તમને વિડીયોમાં દેખાય છે, આ વાયોલિયમ નામની જીવાત છે એ આપણા મગફળીના દોડવાને ડેમેજ પૂરેપૂરો કરે છે। આ તમે જો, આ એ વાયોલિયમ નામની જીવાત છે। હવે એ દોડવામાં કઈ રીતે નુકસાન કરે એ પહેલા હું તમને દેખાડું કે આ વિડીયો મારફત તમે જોવો। આ જે તમે જોવો છો સાઈડમાં ફોટા, ડિસ્પ્લે શો પણ કરું છું, તમે હરખી રીતે જોવો। આ રીતના તમારે મગફળીની અંદર ઘણા બધા ડેમેજ, આ ડેમેજ થઈ ગયેલા દોડવા જે છે સેજ વોલ થઈ જાય એટલે એની અંદર અથવા આપણે પાણી પાઈએ અથવા વરસાદ થાય ત્યારે આની અંદર પાણી ભરાઈ જાય છે। પાણી ભરાઈ જાય એટલે આપણો દોડવો ફેલ થઈ ગયો છે, એટલે ઉત્પાદન આપણું ઘણું બધું આના હિસાબે તૂટે છે। હવે આ વાયોલિયમ નામની જીવાત છે એનું પહેલા જીવન ચક્ર આખું સમજીએ। પહેલા તો એ ઈંડા સ્વરૂપમાં હોય, ઈંડામાંથી આ વાયોલિયમ બને જે તમે આ જોવ છો। આ વાયોલિયમ નામની જીવાત છે એ મગફળીમાં ઘણું બધું નુકસાન કરે છે। હવે આ વાયોલિયમ નામની જીવાત છે એ મોટી થાય, એક સ્ટેપ ઠેકે એટલે એ પિછોરિયા જેવી જીવાત બને છે। તમે જો આ જે વિડીયોમાં તમને દેખાય છે એ પિછોરિયા જેવી જીવાત છે, એ વાયોલિયમ નામની જીવાતમાંથી ઉત્પન્ન થાય છે। હવે આ પિછોરિયું છે એમાંથી મોટું થાય એટલે તમને આ જીવડા દેખાય છે, જે કાળો અથવા ભૂખરા કલર જેવું, બ્રાઉન જેવું। હવે આ જીવડા જે છે એને આપણે ઘણી બધી નામથી ઓળખીએ છીએ, જેમ કે ગધિયા કહીએ છીએ અથવા આપણે ભગવાનની ગાય કહીએ છીએ। નોખનોખા એરિયામાં નોખનોખા નામ હોય છે। હવે આ જે જીવડો છે એ ઈંડા મૂકે, ઈંડામાંથી પાછા ફરીથી આપણે વાયોલિયમ જોવા જડે છે। હવે આનો નાશ કરવો હોય કે આની માથે સંપૂર્ણ રિઝલ્ટ લેવું હોય તો કઈ રીતે લેવું જોઈએ આપણે હવે એ જાણીએ। પહેલા તો આપણે જે આ તમે જીવડા જોવ છો આ કાળા કલરના, આપણે શેઢો કે કોઈ પણ જગ્યાએ આપણે જે ખડ અથવા કોઈ પણ ડૂચો હોય એની નીચે આપણે 2% જે પાવડર આવે છે એ 2% પાવડરનો છંટકાવ કરી દઈએ તો આ જે જીવડા છે એ નાશ થઈ જાય, એટલે આપણે ઘણો બધો આનાથી ફાયદો મળે છે। અને બીજો એક ઉપાય આપણી પાસે એ છે કે આપણે જ્યારે ઉનાળામાં ખાતર વાવતા હોય, ડીએપી છે કે 12-32-16 છે, કોઈ પણ તમે ખાતર વાવતા હો, એની જોડે તમારે 16 ગુઠાના વીઘા પ્રમાણે આપણે દિવેલીનો કે એડીનો ખોળ જે તમે વિડીયોમાં જોવો આ રીતનો પાવડર ફોર્મમાં આવતો હોય, જે આપણે પશુને દઈએ એવો નહીં, પાવડર ફોર્મમાં ખોળ આવતો હોય એનો ઉપયોગ આપણે કરવાનો છે। 8 થી 10 કિલોનો માપ રાખી અને આપણે જે ચાસમાં આપણે ઉનાળામાં જ્યારે ખાતર વાવતો હોય એના ભેગો એડ કરી દઈએ તો ઘણું બધું નિયંત્રણ આપણે જે વાયોલિયમ નામની જીવાતથી ઘણું બધું આપણે એની માથે નિયંત્રણ કરી શકીએ છીએ। આ આપણે દાખલા તરીકે નથી કર્યું અને આપણી મગફળી દોડવાની અવસ્થામાં પહોંચી ગઈ છે અને આપણને આ રોગ ઘણો બધો જોવા જડે છે, કે આ જીવાત ઘણી બધી જોવા જડે છે। તો એના માટે આપણે શું કરવું જોઈએ, પીએન ટેકનોલોજી ધરાવતું બેક્ટેરિયા જે આવે છે સારી કંપનીના, એનો ઉપયોગ કરીએ। વાયોલિયમ નામની જીવાત છે એની માટે ઘણો બધો નિયંત્રણ કરી શકીએ છીએ। તો આપણે રાસાયણિક પદ્ધતિ અપનાવવી હોય જ્યારે પણ
તો મિત્રો પહેલા તો હું તમને એક વાત કરી દઉં કે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને શેર કરજો. ઘણા બધા ખેડૂત ભાઈઓને આ વાયોલિયમ નામની જીવાત નુકસાન કરતી હોય છે મગફળીમાં. આ વિડીયો મારફત એને ઘણો બધો ફાયદો મળશે. અને મિત્રો વિડીયોમાં આગળ બન્યા રહે. હું જે તમને રાસાયણિક પદ્ધતિ કહું છું એ હરખી રીતે જોજો, કઈ રીતે ઉપયોગ કરવી. કાર્ટેપ હાઇડ્રોક્લોરાઇડ, કાર્ટેપ હાઇડ્રોક્લોરાઇડ કરીને નામ આવે છે, તમે જોવા આ કેમિકલનું નામ છે, સાઈડમાં જે દેખાય છે કાર્ટેપ હાઇડ્રોક્લોરાઇડ. અને એ ઘણી બધી કંપનીઓના આવે છે. હું તમને આ 3-4 કંપની બતાવું છું કે જો આ એ કાર્ટેપ હાઇડ્રો અને એ કઈ રીતે ઉપયોગ કરવો. કાર્ટેપ હાઇડ્રોક્લોરાઇડ 4G ના સ્વરૂપમાં લેવાનું, દાણેદાર. હવે એ દાણેદાર ફોર્મ આવે એ આપણે 16 ગુઠાના વીઘા પ્રમાણે 1.5 કિલો પર વીઘે આને આપવાનું છે. આ જે દવા છે એને તમારે મગફળીનું જે પાટલું હોય એની અંદર છંટકાવ કરી દેવો. આ છંટકાવ કર્યા બાદ ઘણો બધો તમને આનાથી ફાયદો મળશે, ઘણું બધું રિઝલ્ટ તમને સારું મળશે. ઉત્પાદનમાં પણ ઘણો બધો ફાયદો થશે આના થકી. આપણે જે ઉત્પાદન તૂટે છે, જે કાળા ડોડવા અથવા ઘણો બધો ડેમેજ વાળો આપણે જે ડોડવા ખરાબ થઈ જાય છે, તો આનો ઉપયોગ તમે કરો અને આગળ વિડીયોને શેર કરજો મિત્રો. તો જય માતાજી, જય દ્વારકા.